નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, મુંબઈ સમાચાર એ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ ખાતે રિયલ એસ્ટેટની પરિસ્થિતિ જાણવાનો છેલ્લા કેટલાક દિવસથી પ્રયત્ન કરી રહ્યા છે. અલગ અલગ બિલ્ડર્સ અને એસોસિએશનના હોદ્દેદારો સાથે વાતચીત પણ કરી છે અને અત્યારે હાલ રોકાણકારો માટે અને જેન્યુઅન યુઝર એટલે કે ગ્રાહકો માટે કેવી પરિસ્થિતિ છે રાજકોટમાં, રોકાણ કરવું અથવા તો પોતાના ઘરનું ઘર કરવું હોય તો કેવો માહોલ છે તે સમજવાનો પ્રયત્ન મુંબઈ સમાચાર કરી રહ્યું છે. અમારા સૌરાષ્ટ્રના બ્યુરો ચીફ મિલન ત્રિવેદીએ અલગ અલગ તજજ્ઞો સાથે વાત કરી. આવો જાણીએ અમિત ત્રાંબડિયા, જેઓ ચેરમેન છે બિલ્ડર એસોસિએશનના, તેમની સાથે જ્યારે વાત થઈ ત્યારે તેમણે શું કહ્યું. નમસ્કાર, હું છું મિલન ત્રિવેદી, મુંબઈ સમાચાર ડિજિટલમાંથી. અને આપણે છેલ્લા 2-3 દિવસથી રાજકોટ રિયલ એસ્ટેટ વિશે વાત કરીએ છીએ. કેવો માહોલ છે, કેવી ખરીદારી છે અને લોકોમાં શું રૂમર છે અને એની સામે સત્ય શું છે. આજે હું આવી ગયો છું શ્યામલ કન્સ્ટ્રક્શન ગ્રુપ, બહુ એક સશક્ત ગ્રુપ, અને અમારા રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના ચેરમેન અમિત ત્રાંબડિયા પાસે. અમિતભાઈ, મુંબઈ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા ઘણા સમયથી અમે એક મુંબઈ સમાચારની મુહિમ છે કે સત્ય હકીકત રિયલ એસ્ટેટની રાજકોટની શું છે એ લોકો સમક્ષ મૂકવી. વચ્ચે એવું આવેલું કે મંદી છે, વેચાતું નથી, તો આ અંગે તમારું શું કહેવું છે? મંદી હોય તો મેં રિસન્ટલી જ આ નવો પ્રોજેક્ટ જે આપણે બેઠા છીએ એ મેં મૂક્યો. આમાં મારા 4 કેમ્પસ છે. રેસિડેન્શિયલ પ્રોજેક્ટ જે છે એમાં ટોટલ 600 યુનિટના બધા કેમ્પસ મળીને થાય છે. અમે એના હરિદ્વાર બંને ગ્રુપ સાથે મળીને આ પ્રોજેક્ટ કરીએ છીએ અને બહુ સારો રિસ્પોન્સ છે. લોકો બહુ પોઝિટિવ આ પ્રોજેક્ટ માટે પણ છે. એટલે આમ જોવા જઈએ તો મંદી છે નહીં, માનસિકતા છે. એવું હોતું નથી તો મને અહીંયા બુકિંગ ના મળે. નહીતર સમય ને બધી વસ્તુ આજ કમૂરતા અત્યારે ચાલે તો પણ રિસ્પોન્સ સારો છે. એટલે હું માનું ત્યાં સુધી મંદી ના કહી શકાય. સિચ્યુએશન બેઝ નાનું મોટું લોકો માનસિકતા વિચારતા હોય એવું હોય. અચ્છા, મારે એ જાણવું છે અમિતભાઈ કે તમારું મેઇનલી વર્ક કયા સેક્ટરમાં, એટલે કે રેસિડેન્શિયલ, કમર્શિયલ, કોર્પોરેટ અને જનરલી કયા સ્કેલમાં એ બંને? મોટા ભાગે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ મારા વધારે હોય છે. કોમર્શિયલ પણ અમે સાથે કરીએ છીએ. પ્લોટિંગ પણ મેં કરેલું છે. એટલે આમ તો બધી જાતનું કામ ઘણા વર્ષોથી કામ કરું છું, એટલે બધા જ સેક્ટરમાં કામ કરેલું છે. પણ વધારે ફોકસ અમારું રેસિડન્સમાં અને એમાં જનરલી મિડ સેગમેન્ટમાં અમે વધારે હોય છીએ. હમણાંથી થોડા લક્ઝરિયસ સેગમેન્ટના પણ કામ મારા ચાલુ છે. એફોર્ડેબલ પણ અમે રિસન્ટલી પૂરા કર્યા. એટલે આમ તો બધી જાતનામાં પણ સ્કેલ વાઇઝ એઝ એ ગ્રુપ હોય એટલે અમારો સ્કેલ સાઇઝ મોટી હોય, મોટા સાઇઝના પ્રોજેક્ટ જનરલી થતા હોય મારા. તો આ ત્રણેય સ્કેલમાંથી તમને વધારે કયા સ્કેલમાં બૂસ્ટઅપ મળે છે? આ એવું છે મિલનભાઈ, રાજકોટ વેપારીનું ગામ છે. લોકો રિઝનેબલ રેટે સારી વસ્તુ મળે તો બધા જ સ્કેલમાં જવા તૈયાર છે. બધી જાતના લોકો છે, અહીં કેલ્ક્યુલેટિવ હોય. એટલે તમારી પ્રોડક્ટ સારી હશે ને સારા પ્રાઇસનું હોય તો બધું જ ચાલે છે. એફોર્ડેબલનો મારો રિસન્ટલી પૂરો થયો છે શ્યામલ સસ્તું પ્રોજેક્ટ. ઓલમોસ્ટ પૂરો થવાનું જ કહેવાય, પૂરું જ કહી શકાય એવું. તો એની અંદર મારા ઓલમોસ્ટ સેલ થઈ ગયું છે. 5-10 યુનિટ બાકી છે. તો હજી અમારું સાઇટ ઓફિસ પૂરી નથી, બંધ નથી. કહેવાનો મતલબ છે અત્યાર સુધીના મારું ભૂતકાળના જેટલા પ્રોજેક્ટ્સની તમને વાત કરું તો એક પણ પ્રોજેક્ટમાં મારી પાસે એક પણ યુનિટ બાકી નથી કે જેનું મારે સેલ કરવાનું બાકી હોય, દસ્તાવેજ કરવાના બાકી હોય. 100% બુકિંગ થઈ ગયું છે. એટલે કહેવાનો મતલબ છે કે રિઝનેબલ રેટ, સારી વસ્તુ તમે આપો એટલે જનરલી સેલ્સનો પ્રોબ્લેમ નથી હોતો. અમિતભાઈ, ગવર્મેન્ટના જે લોઝ છે એ બિલ્ડર લોબીને માટે સારા કે ખરાબ? લોઝ હંમેશા ગવર્મેન્ટ સમયાંતરે ચેન્જ કરતા હોય. એ લોકો એના પ્રિડિક્શન, એના વિચારોથી થતું હોય. ક્યારેક એવું બનતું હોય કે એની અંદર મિસ ઇન્ટરપ્રિટેશન થાય. એમની ક્યારેક આંશિક વાત ઘણી વખત માર્કેટમાંથી અલગ રીતે જતું હોય તો ક્યારેક એવા નાના મોટા ઇસ્યુઝ થાય. અમે એને એડ્રેસ પણ કરતા હોય. એઝ એ સંસ્થા રાજકોટ બિલ્ડર એસોસિએશન છે, ક્રેડા આરબીએ, તેમાંથી મારે અવારનવાર રજૂઆત કરવાની થતી હોય છે. નાના મોટા ઇસ્યુ હોય તો આપણે ત્યાં વાત કરીએ અને એનું સોલ્યુશન પણ ગવર્મેન્ટ લઈ આવતી હોય છે. એવું નથી. પણ લોઝ હંમેશા હોય છે એ એક સારું સ્ટ્રીમલાઇન કરવા માટે હોય છે. પણ ક્યારેક હર્ડલ્સ પણ આવી શકે.
એને લીધે કોઈ ઇન્વેસ્ટર્સને કે કોઈ પરચેસર રિયલ બાયર હોય એમને કોઈ પ્રોબ્લેમ નથી થતો ને? ના, જરાય નહીં. એક મિસઇન્ટરપ્રિટેશન હમણાં લાસ્ટ આપણે એકાદ વર્ષ 1.5 વર્ષથી જોયું, એમાં એક દુર્ઘટનાને કારણે જે કાંઈ આપણા રાજકોટની માર્કેટ થોડી અનસ્ટેબલ થઈ, લોકોમાં વિચાર આવવાનું શરૂ થયું. કારણ બીજું કાંઈ નહોતું. અહીંયા આપણે સમાવ ગવર્મેન્ટમાંય ડિસ્ટર્બન્સ થયું હતું અને કોઈક ને કોઈ કામ ટૂંકમાં આપણા અટકી ગયેલા હતા. એ બધી ગ્લિચીસ ઓલમોસ્ટ હમણાં પૂરી થઈ ગઈ છે. અત્યારે કમ્પ્લીશનના અમારે જે ઇસ્યુ હતા એ પણ સોલ્વ થઈ ગયા છે. તો એને કારણે પણ કસ્ટમર અમારા બહુ સમજુ કહી શકાય આ માર્કેટની અંદર. એક પણ કસ્ટમરે અમને એ બાબતનો પ્રશ્ન નથી ઉઠાવ્યો કે આપણું આ કમ્પ્લીશન હજી જેના પૂરા થઈ ગયા પ્રોજેક્ટમાં કે ભાઈ અમને આને કારણે વિરોધ છે કે પ્રશ્ન છે, એવું નથી આવ્યું. અને બીજી વાત કરું મિલનભાઈ, તો રાજકોટની કામ કરવાની સ્ટાઇલ છે ને એ અલગ છે. આપણે અહીંયા 100% ઓપન માર્કેટ છે, ખુલ્લી વાત કરીએ છીએ. ઇવન ડોક્યુમેન્ટનો રજિસ્ટ્રેશન ચાર્જીસ તો બરોબર છે, પણ એડવોકેટની ફીસ પણ અમે નેગોશિએટ કરી અમારા કસ્ટમર માટે અને એ પણ કહી દઈએ છીએ. ત્યાં સુધીનું ક્લિયર કામ અહીંયા આપણે થાય છે. એટલે કસ્ટમરને એક ને એક બે જેવી બધી વાત ખબર જ હોય છે. એક અહીંની રાજકોટની ફિતરત છે અને સારી ક્વોલિટી માટે રાજકોટ વખણાય જ છે કામ માટે. તો દર્શક મિત્રો, અન્ય એક અગ્રણી બિલ્ડર પ્રિતેશ પીપળિયાનો સંપર્ક કર્યો અને વધુ માહિતી જાણી. તેમનું કહેવું છે કે સામાન્ય રીતે ગ્રાહક જે છે તે રહેવા માટે જ મકાન શોધતો હોય છે અને રોકાણકારો છે તે લાંબા સમય સુધી રોકાણ કરીને તેનું વળતર કઈ રીતે મળે તેનું આયોજન કરતું હોય છે. અને સીધી કે આડકતરી રીતે આ બંનેની અસર રિયલ એસ્ટેટના માર્કેટ પર જોવા મળતી હોય છે. પરંતુ અત્યારે હાલ ટ્રેન્ડ બદલાયો છે. રોકાણકારો પહેલા શેર બજાર કે અન્ય જે માર્કેટ છે તેમાં પોતાના રૂપિયા રોકાણ કરીને વળતર મેળવવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ રાજકોટ ખાતે અત્યારે હાલ બિલ્ડર જે કહી રહ્યા છે તે પ્રમાણે માનીએ તો રિયલ એસ્ટેટનો માહોલ રોકાણકારો માટે આકર્ષી રહ્યો છે. આવો જાણીએ પ્રિતેશ પીપળિયા જેઓ બિલ્ડર છે તેમણે શું કહ્યું. રાજકોટ રિયલ એસ્ટેટમાં જે બહુ સારા બિલ્ડર તરીકે ઓળખાય છે, વન વર્લ્ડ ગ્રુપ તરીકે ઓળખાય છે, તો પ્રિતેશ પીપળિયા. પ્રિતેશભાઈ, મેં એવું સાંભળ્યું છે કે રાજકોટ રિયલ એસ્ટેટમાં મંદીનો માહોલ છે. તમારું શું કહેવું છે? નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રિતેશ પીપળિયા. હું તમને મિલનભાઈની ન્યૂઝ ચેનલથી તમને જણાવવા માગું છું કે રાજકોટ રિયલ એસ્ટેટમાં હકીકતે મંદીનો માહોલ છે જ નહીં. આ અત્યારે એક એવો પીરિયડ ચાલી રહ્યો છે કે જ્યાં આખા વર્ષ દરમિયાન અત્યારે આ 2 મહિનામાં કમોરતા કયો આ કયો ખેડૂત બધાય સિઝનમાં હોય એટલે તમને થોડુંક માર્કેટ ધીમ લાગે. બાકી અત્યારે મંદીનો માહોલ કાંઈ છે નહીં. રિયલ યુઝર્સ, રિયલ બાયર્સ બધા અત્યારે માર્કેટમાં જ છે અને ઘણા બધા પ્રોજેક્ટ અત્યારે પાઇપલાઇનમાં રાજકોટમાં પણ છે, અમારો પણ પાઇપલાઇનમાં છે. રાજકોટમાં ઘણા પ્રોજેક્ટ આવી ગયા છે, ઘણા આવવાના છે. અને મને નથી લાગતું કે રાજકોટમાં મંદીનો માહોલ હોય, કારણ કે અત્યારે હજી રાજકોટનો કોર્પોરેટ ક્ષેત્ર હજી જન્મ થઈ રહ્યું છે. રાજકોટ હજી કોર્પોરેટ ક્ષેત્રે બાળક જ છે. તમે અત્યારે જોવા જાઓ તો કોર્પોરેટ કંપનીઓ હજી રાજકોટમાં જૂજ જ આવી છે, હજી ઘણી બધી આવવાની બાકી છે. અત્યારે એ લોકોને એટલું બધી ડિમાન્ડ છે ને કે અત્યારે નવા એરિયામાં બધાને સ્ટોર કરવા છે. કોર્પોરેટ ક્ષેત્રની હજી તો ચાલુ થયું છે. હજી રાજકોટ ક્ષેત્ર હજી કોર્પોરેટ બાળક છે. હજી કોર્પોરેટમાં તો હજી ઘણું આગળ નીકળવાનું છે રાજકોટ કોમર્શિયલમાં. પ્રિતેશભાઈ, અત્યારે જનરલી જે તમે કહો છો કોર્પોરેટ વર્લ્ડને આવવાનું છે, તો તમારું ફોકસ શેની ઉપર? રેસિડેન્શિયલ ઉપર કે કમર્શિયલ ઉપર? અફોર્ડેબલ રેસિડેન્સી અને કોમર્શિયલ બે. કારણ કે અફોર્ડેબલ રેસિડેન્સી એટલે તમે સમજી લો 2 BHK 3 BHK અફોર્ડેબલ. અને જે અત્યારે તમે જોઈ શકો છો કે લોનના માર્જિનથી માણસો અત્યારે પોતાનું રહેણાંક અત્યારે લઈ શકે એવી પરિસ્થિતિ છે. અફોર્ડેબલમાં જ 35 થી 40 લાખની આજુબાજુના ફ્લેટ છે, એનું માર્કેટ અને કોમર્શિયલનું માર્કેટ અત્યારે રાજકોટમાં મને દેખાય છે. બરાબર. એટલે તમારું એમ કહેવું છે કે મંદીનો માહોલ નથી? મંદીનો માહોલ નથી, જરા પણ નથી. પણ અત્યારે ઇન્વેસ્ટર જે છે એ અત્યારે થોડોક સમય માટે એ આમાંથી રિયલ એસ્ટેટમાંથી નીકળી અને મેટલમાં વયા ગયા હતા, શેર બજારમાં વયા ગયા હતા. હવે પાછા એ રિયલ એસ્ટેટ તરફ વળી રહ્યા છે. દર્શક મિત્રો, મુંબઈ સમાચાર આવનારા દિવસોમાં પણ રાજકોટ સહિત અન્ય શહેરોમાં કેવો માહોલ છે રિયલ એસ્ટેટનો તે જાણવાનો અને આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. સતત સચોટ આ વિષયની માહિતી પણ મુંબઈ સમાચાર આપી રહ્યું છે.
અલગ અલગ ઉદ્યોગોએ ગુજરાતમાં જ્યારે હરણફાળ ગતિએ વિકાસ કર્યો છે, ત્યારે રિયલ એસ્ટેટ પણ એવી આશા રાખી રહ્યું છે કે અત્યારે અને આવનારા સમયમાં જે માહોલ છે તે યથાવત રહે અને સતત રોકાણકારો સહિતના જે અન્ય યુઝર્સ છે તેમને પણ આકર્ષવામાં મદદરૂપ અમે કઈ રીતે કરીશું તેની સતત ચિંતા આ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. દર્શક મિત્રો, અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલ સહિત મરાઠી, હિન્દી અને અંગ્રેજી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને બીજી એક ખાસ વાત, 19 જાન્યુઆરીથી અમારી એપ્લિકેશન લોન્ચ થઈ રહી છે, તે ડાઉનલોડ કરવાનું પણ ન ચૂકતા. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.